સીતારામ બધાને. હું મુકુંદ પાનખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જેવી સંગત એવી રંગત. મિત્રો, લાઈફમાં છે ને બધાને આગળ આવવું છે, પણ આપણે લાઈફમાં આગળ ક્યારે આવીએ? કારણ કે આપણી લાઈફ ઉપર છે ને સંગતની બહુ મોટી અસર થાય છે. જેવી આપણી સંગતને એવા આપણે બનતા જઈએ છીએ. આપણે હંમેશા છે ને લાઈફમાં સારા માણસોની સંગત કરવી જોઈએ, જે આપણને લાઈફમાં ઘણા બધા કામ આવશે. અને આપણે હંમેશા ને જે લોકો પોઝિટિવ ને એના ગોલ ઉપર કામ કરતા હોય ને એવા લોકો સાથે રહેવું જોઈએ. તો જીવન જીવવાની આપણે ઘણી બધી મજા આવશે. અને સફળતા છે ને ઓનલી એક સારું વાતાવરણ બનાવવાથી મળે છે. પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ સક્સેસ સ્ટોરી. આપણે હંમેશા આપણી સંગત સારી રાખવી જોઈએ. અને આપણે હંમેશા ને મિત્રો એક હેબિટ છે ને ડેવલપ કરવી પડશે. ગુડ કંપની, સારા લોકોની સાથેની કંપની આપણે ડેવલપ કરવી પડશે, જેની સાથે બેસીને તમારા ડ્રીમ મોટા લાગે, કંઈક વિઝન બને, અને રાત્રે જો નીંદર ના આવતી હોય ને તો એ કંપની છે ને તમારા માટે બેસ્ટ છે. એની સાથે રહ્યો, કામ કરો, કંઈક શીખવાની ધગશ રાખો, કંઈક નવું નવું શીખો, તો આપણને આગળ વધવામાં ઘણી બધી મજા આવશે. તમે જેની સાથે બેસો ને એની સાથે તમને અનકમ્ફર્ટેબલ લાગે ને તે કંપની તમારા માટે બહુ જ પરફેક્ટ છે મિત્રો. અને જીવનમાં છે ને મિત્રો નેગેટિવ લોકોથી એને હંમેશા દૂર રહેવું, કારણ કે તે પોતે પણ કાંઈ નથી કરતા અને તમને હંમેશા એને ડાઉન ફીલ જ કરાવશે. અને હંમેશા લાઈફમાં ને આપણે પોતે જ પોતાની વેલ્યુ કરવી જોઈએ. આપણે જેની સાથે રહીએ છીએ ને મિત્રો એવા આપણે ધીરે ધીરે બનતા જઈએ છીએ. એટલે હંમેશા ને આપણે એક વસ્તુ વિચારવાની, જો કોઈ પણ માણસ કે આપણે કોઈ પણ સક્સેસ લોકો સાથે અમુક સમય થોડા દિવસો વિતાવશે ને તો તે લોકો ઓટોમેટિક એનામાં એને ડિસિપ્લિન આવી જશે. ટાઈમ ટુ ટાઈમ તે લોકો કામ કરવા માંડશે. અને મિત્રો અમુક ટાઈમ હે ને તમે જે લોકો ફેલિયર થયા હોય ને એની સાથે વિતાવજો તો તમે એને ઓટોમેટિક નેગેટિવ થતા જાઓ. અને તમારામાં છે ને મિત્રો એવા વિચાર આવે, આમાંથી નહીં થાય, હું નહીં કરી શકું. આ બધું શું છે મિત્રો? ખરેખર સંગતની અસર છે મિત્રો. લાઈફમાં સંગતની અસર થાય છે. તમે જેવા બનશો, પહેલાં તમે કેની સાથે રહ્યો છો ને એ તમારે વિચારવું જરૂરી છે. અને કોની સાથે રહેવું ને એ લાઈફમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપર તમારે આગળ કેટલા તમે જાઓ ને એ ડિપેન્ડ છે. તો હંમેશા લાઈફમાં ને પોઝિટિવ લોકો, જે પોતાના વિઝન ઉપર કે પોતાના ગોલ ઉપર કામ કરતા હોય ને એવા લોકો સાથે રહેવું. તમે હંમેશા એને ડેવલપ થાઓ અને આગળ વધશો. અને જીવનમાં હંમેશા એને સારી સંગત અપનાવી, નહીં તો પછી મિત્રો એને એકલા રહેવું વધુ સારું છે. સારી સંગત અપનાવવાની, નહીં તો એકલા રહેવાનું. અને લાસ્ટમાં મિત્રો હું એને એટલું કહીશ, આપણી સંગત એને સારી રાખો મિત્રો. કેમ કે કર્મ અને વિચાર એને ઓટોમેટિક તમારા સારા થઈ જશે. એવા લોકો સાથે રહો ને એટલે કર્મ ને વિચાર તમારા ઓટોમેટિક સારા થઈ જશે. અને હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, એકબીજાને હિંમત આપતા રહ્યો, કોઈનું ભલું ઈચ્છો, આવું બધું કામ કરતા રહ્યો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો હંમેશા આપણી સંગત એને સારા લોકો સાથે રાખવી, જેથી કરીને આપણે ભવિષ્યમાં સારા કામ કરીએ, સારા માણસ બનીએ અને આગળ વધવામાં પણ આપણે મજા આવે. એટલે તો કહેવાય છે મિત્રો, જે જેસી સંગત વેસી રંગત. થેન્ક યુ.